નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે અણિયાળી મુકામે માન્ય શ્રી જગદીશભાઈ હરજીભાઈ પરાલિયાની વાડીએ જેમણે ગોદરેજ કંપનીનું આવેલું ડબલનો 45 દિવસના સમયે છંટકાવ કરેલો છે. તો એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે ભાવનગર જિલ્લાના ઓફિસર શ્રી માન્ય શ્રી દીપકભાઈ ચતુર્વેદી તથા મહુવાથી અમારે ખાસ લાડીલા સાહેબ શ્રી પધારેલા છે. તો આજે આ ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છીએ. તો જગદીશભાઈને પૂછે કે આ ગોદરેજનું ડબલ ચણામાં તમે 45 દિવસનો છંટકાવ કર્યો, આમ તમને કેમ લાગે છે આ દવા છાંટવાથી? આ ગોદરેજનું ડબલ આપણે 45 દિવસ છાંટ્યું હતું. આનું કામ બહુ સારું છે. અચ્છા. અને તેના આમ ફાલ બાલ બધું ઓકે કમ્પ્લીટ રહે છે. અને બીજું 65 દિનના રાઉન્ડ બીજો રાઉન્ડ હજુ આનો આપવો છે. હાલે બે રાઉન્ડ કરવા છે. એટલે લગભગ ચણાનો ઉતારો 30-35 મણીઓ બેસી જાય. તો ટૂંકમાં ખેડૂત મિત્રો જગદીશભાઈ નું કહેવાનું એમ છે કે ભાઈ 45 દિવસ અને 65 દિવસે બે વાર જો ડબલ નો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારો ઉતારો 45 દિવસનો સમયે છંટકાવ કરેલો છે. અત્યારે તમે જોઈ શકો છો કે ફાલ એટલો બેઠો છે, એકદમ આમ ગુલાબી કલર નું ખેતર થઈ ગયેલું હોય એવું લાગે છે. તો મહુવાથી સાહેબ આવેલા છે. સાહેબ, તમારું આ ફિલ્ડ જોઈને શું કેવું છે? ફૂલ જે આવતા હોય એક ફૂલમાં બીજા ફૂલમાં ફલીકરણ કરી જેટલી ફૂલની સંખ્યા વધે એટલી ચણાની અંદર પોપટાની સંખ્યા ઓલરેડી વધે છે. અને કોઈ પણ પોપટો કે ફૂલ સાપું હોય ખરવા દે નહીં ચણાનું ઉત્પાદન તમારે વધી શકે. તમે પણ જોઈ શકો છો કે ડબલનું જો આ રિઝલ્ટ છે. ચણા લીલા કાચ છે પણ ગુલાબીની આખી ચાદર દવાઈ ગઈ હોય એવું લાગે છે ફૂલમાં. તો આખું ખેતર ગુલાબી રંગનું થઈ ગયું હોય એવું લાગે છે. અત્યારે જોવા જઈએ તો એકદમ નીચેથી અહીંયા ફાલ બેસવાની શરૂઆત થઈ ગયેલી છે, બરોબર. અત્યારે 55 થી 60 દિવસની આજુબાજુ ચણાનો છોડ ટૂંકમાં એનો વિકાસ અટકતો નથી. બીજો મુદ્દો એ કે વિકાસ અટકતો નથી અને ફાલ બેસવાનું એમ નામ ચાલુ જ રહેશે. અને આ છે ગોદરેજના ડબલની કમાલ. અને જગદીશભાઈ એકવાર છંટકાવ કર્યો છે અને હજુ બીજો છંટકાવ એ 65 દિવસે ફરીવાર કરશે ત્યારે સાચી ખબર પડશે. ટૂંકમાં જો ડબલ વાપરવામાં આવે તો વીઘે તમારે 3 થી 4 મણનું ઉત્પાદન વધે છે અને ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય છે. અને આ ખેતરમાં તમે જો સાથે વરિયાળી પણ છે તો વરિયાળીમાં હવે પણ ફાલ આવવા માંડ્યો છે અને ચણામાં તમે રિઝલ્ટ જોઈ શકાય છે. તો ટૂંકમાં ખેડૂત મિત્રો તમારે જો વધારે અને સારું ઉત્પાદન મેળવવું હોય તો ગોદરેજનું ડબલ વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા રાખું છું. તો આજે અમે જગદીશભાઈ વાપરેલું છે તો જગદીશભાઈ તમને વાપરવાથી ઘણો સંતોષ થયો ને? હા, વાપરવું જ પડે. વાપરવું પડે. હા, ફાલ તમે 1 થી 2 વખત દઈ દેવાનું એટલે ઘણો બધો ફાયદો થાય. તો આમ રિઝલ્ટમાં ફાલમાં ફેર લાગે છે ને? હા, ઘાટો બેવે ફાલ એકદમ ફાલ. હા, ફાલ ખરે નહીં અને ઘાટો બે હશે અને સારામાં સારો ફાયદો થાય છે. તો કાળુભાઈ તમારું શું કહેવું છે? જે તમે કીધું એમ જો સિરીઝ બંધ છે ફૂલ બેસવા મહિના છે પોપટા ઓલરેડી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ સિરીઝ બંધ બેસી ગયા છે. સમજાય કે આ રીતે કોઈ પણ તમે ફાલની દવા નાખો જનરલી આ રીતે તમારે સિરીઝ બંધ બેસશે નહીં. એ છતાં તમે અહીંયા પણ છોડવો જોઈ શકો છો. આ સિરીઝ બંધ જે બેસી ગયા છે દોડો. તો ટૂંકમાં આવડો આ છે જે ગોદરેજનું ડબલ. એટલે ગોદરેજનું ડબલ મારા ખ્યાલ મુજબ વાપરવા જેવું ખરું. જો ખેડૂત મિત્રો એ સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો જગદીશભાઈ કીધું એમ કે 30 મણ પ્લસ કે 30 થી 35 મણનું ઉત્પાદન મેળવવું હોય તો ગોદરેજનું ડબલ વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે અમે ખેતી લાયક નવો વિડીયો બનાવે ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.